રાજકોટમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાતું સદભાવના વૃદ્ધાશ્રમ માનવતા અને સમાજ સેવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે. વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત મેડિકલ સ્ટોરે ડિસેમ્બર 2025ના એક જ મહિનામાં દર્દીઓ માટે મોટી રાહત પૂરી પાડી હતી. માત્ર એક મહિનામાં દવાઓ પર કુલ ₹1 કરોડ જેટલું ડિસ્કાઉન્ટ આપી સંસ્થાએ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. આ કામગીરીથી આરોગ્ય સેવા માત્ર વ્યવસાય નહીં પરંતુ સેવાના ભાવથી સંચાલિત થઈ શકે છે તેવો ઉદાહરણ સમાજ સામે આવ્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. એ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરના બંને સ્ટોર દ્વારા માત્ર ડિસેમ્બર મહિનાની એક મહિનાની અંદર અમે રાજકોટના જરૂરિયાતમંદ પેશન્ટોને 1 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે. 1 કરોડનું ડિસ્કાઉન્ટ એક મહિનાની અંદર એટલે કે ડિસેમ્બર 25ની અંદર 4 કરોડની એમઆરપી વાળી દવા અમે માત્ર 3 કરોડમાં આપી અને 1 કરોડનું ડિસ્કાઉન્ટ રાજકોટની જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવેલ છે, જે તદ્દન સત્ય છે. એ બધી વાત જે અલગ અલગ છે. દવાઓની અંદર અમે ડાયરેક્ટ પરચેસ કરીએ છીએ, કંપનીના ઓથોરાઇઝ ડિપોમાંથી લઈ આવીએ છીએ અને મેક્સિમમ જે પેશન્ટોને ફાયદો થાય અમારો માત્ર વહીવટી ખર્ચ રાખી અને મેક્સિમમ જે ડિસ્કાઉન્ટ આપી શકીએ એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જે રાજકોટના દર્દીઓને, રાજકોટના પેશન્ટોને જે મેક્સિમમ વધુમાં વધુ સેવા થઈ શકે એ જ લક્ષ્યથી અમે આ દવાઓ આપીએ છીએ. ડુપ્લિકેટ દવાઓની વાત આવે છે, અવારનવાર ક્યાંક ને ક્યાંક ઉડે છે, પણ હું રાજકોટ અથવા સૌરાષ્ટ્ર, સમગ્ર સૌરાષ્ટ્રની દર્દીઓને અથવા પેશન્ટોને એક ભરોસો આપવા માંગુ છું કે અમારે ત્યાંથી મળતી દરેક દવાઓ અમે કંપનીના ઓથોરાઇઝ ડીલર, ઓથોરાઇઝ ડિપોમાંથી જ પરચેસ કરીએ છીએ. કોઈ પણ ડુપ્લિકેટ દવાઓ કોઈ સસ્તા ભાવે પણ આપે તો પણ અમે લેવા ઈચ્છતા નથી, કારણ કે જે કંપનીના ક્રાઇટેરિયા હોય, કંપનીના નીતિ નિયમ હોય, સરકારશ્રીની ગાઈડલાઈન હોય એ જ ડિપોમાંથી એ જ રીતે અમે પરચેસ કરીએ છીએ અને પણ એમાં પણ મેક્સિમમ જે વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપી શકીએ એ અમારો પ્રયત્ન છે. અમે આ મહિનાથી એટલે કે જાન્યુઆરી 2026થી નવા વર્ષ નિમિત્તે સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના કોઈ પણ શહેરની અંદર તમે અમારા નીચે આપેલા નંબર ઉપર કોઈ પણ ફોન કરો, પ્રિસ્ક્રિપ્શન મોકલો અને કુરિયર દ્વારા ઘરે બેઠા દવા મંગાવો. કુરિયર દવા મંગાવેલી દવા પણ આ જ ડિસ્કાઉન્ટથી આપવામાં આવશે, એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે, એની હું ભરોસો આપું છું. મારો એક જ આશય છે કે જરૂરિયાતમંદ પેશન્ટ હોય, જરૂરિયાતમંદ લોકો હોય, અમે એના સુધી પહોંચી શકીએ. જે છેવાડાના સમાજ, જેવાડાનો માણસ કહેવાય, જે પહોંચી નથી શકતા, જે આવી બેશુમાર મોંઘી દવાઓ એને પરવડી નથી શકતી, તો એમાં થોડી પણ રાહત આપી શકાય એ અમારો આશય છે. અને વધુમાં વધુ લોકો દ્વારા સુધી કેમ પહોંચી શકાય, કેવી રીતે પહોંચી શકાય એ જ અમારો આશય છે. એ આશયને પૂરો કરવા માટે, લક્ષ્ય પૂરો કરવા માટે અમે કુરિયર સર્વિસ ચાલુ કરેલ છે.